તો હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? આયુ કે તમે બધા મજામાં છો? તો સ્વાગત કરું છું આપણી ચેનલ આરડી વ્લોગ્સની અંદર. ને આપણો પહેલો વિડીયો રહેવાનો છે. આપણે જે આઈફોન લીધો છે તેની અંદર આપણો ફર્સ્ટ વિડીયો આ જે વ્લોગ છે એ આપણે શૂટ કરી રહ્યા છીએ. આપણા બેનના જે દિયર છે તેના લગ્ન છે, તો આપણે ત્યાં અત્યારે જઈ રહ્યા છીએ. તો આપણો વિડીયો ફર્સ્ટ જે આપણા ફોન નવો લીધો છે તેની અંદર શૂટ કરી રહ્યા છીએ. તો રિઝલ્ટમાં કેવું આવે છે તે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આપણે છે, તો જો આપણે બાકી જો ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. જો બેગમાં આપણે કપડાં લઈ લીધા છે, એક બે જોડી. બાકી જો આપણી ગાડી લઈને જો આવે ઉપર મસ્ત વ્યૂ એકદમ જો જોરદાર આવે છે ફરતી ગયો છો. તો ચાલો હવે આપણે 7, 7:30 જેવું થઈ ગયું છે. ફટાફટ આપણે હવે ત્યાં પહોંચી જઈએ. અને ત્યાં જે ફુલેકું હોય તે તો લગભગ નીકળી જ ગયું છે. તો આપણે ચાલો ત્યાં ફટાફટ બેનના ઘરે પહોંચી જઈએ અને લગ્નમાં આપણે મળીએ. તો ફાઇનલી મિત્રો જે આપણે પહોંચી ગયા છે લગ્નમાં, અને આપણે બનેવી છે એને ઘેરે સીધી આપણે ગાડી વાડી રાખી દીધી છે. અને હવે અહીંથી સીધું જો ડીજે ચાલુ છે ફુલેકું, તો આપણે સીધા જવાના છે ફુલેકામાં. પછી અહીંયાથી હું ફુલેકો પૂગી ગયું ફુલેકો પૂગી ગયું. ફુલેકા પતે પછી સીધા ઘેરે જઈને ત્યાં માંડવી જઈને જમવાનું સાંજે રમવાનું છે અમારે અનિલભાઈ ને સાંજે જોરદાર ભેગું રમવાનું. બોરીલા હજી આવે છે. તો ચાલો આપણે હવે ફટાફટ પહોંચી જઈએ. અહીંયા મિત્રો જે ડાગલો આવેલું છે જો તેને કપડાં પહેરાવે છે. જો ઓલું ઢીંગલા જે અહીંયા આવ્યા છે, જો આ નોખા નોખા ઢીંગલા, એમાં જો એક લાલ કલરનો ઢીંગલો છે, દેખા ઢીંગલો પણ અંદર જોઈ ભાઈ જ હોય. જો તો ફાઇનલી મિત્રો જો જમવામાં આવી ગયા છીએ આપણે. જો આપણે બનેવી છે અને આપણે ફ્રેન્ડ સર્કલ સાથે જો આપણે જમવા આવી ગયા છે. મસ્ત મજાનું જે જમવાનું હોય. તો ચાલો આપણે હવે ફટાફટ છે ને જમી લઈએ. ને આ ભાઈ જો કંઈક કહે છે, જો કે બંધ કર વિડીયો ને. જો આપણે હવે છે ને ફટાફટ ચાલો જમી લઈએ. જો આપણે ડીશ લઈ આવેલા છે તો ફટાફટ જમી લઈએ. નેક્સ્ટ ડે. ગુડ મોર્નિંગ મિત્રો. ને આપણે જો અત્યારે મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે જો તૈયાર થઈ ગયા છીએ કમ્પ્લીટ જાનમાં જવા માટે. એકદમ જો નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા છીએ. ને જાન જે બસ હતી તે બસ તો વહી ગઈ છે. ને આપણે બધા લોકો જે હતા તે ઘરના તે બધા કે બોલેરામાં જવાનું છે. એટલે આપણે પણ જો બોલેરામાં આપણે બનેવીની સાથે જ જવાનું છે. બાકી જો બધા તૈયાર થઈ જાય એટલે બોલેરો આગળ લઈ આવી ગાદલા બાદલા નાખીને પછી આપણે બહુ જ છેટા પેલા અહીંથી લગભગ સમથિંગ 150 કિલોમીટર જેવું સેટું છે. 3 થી 4 કલાકનો જે સફર છે તે થવાનો છે આપણે ગાડીની અંદર. બાકી જે આપણે બનાવીને જ્યાં બધા જે આપણે તૈયાર થઈ ગયા છે અહીંયા. તો ચાલો હવે આપણે ગાડી ફટાફટ બોલેરો લઈ આવીને બધા તૈયાર થઈ જાય પછી ગાદલા નાખીને આપણે સીધા અહીંથી હવે રવાના થઈએ જાન તરફ જવા માટે. આપણી ગાડી આવી ગઈ છે બોલેરો. જો બધા એમાં ચડી ગયા છે
આપણે ગાડલા બદલા નાખી કમ્પ્લીટ કરી નાખીએ. જો અહીંયા આપણે આ ગાડી એક આવી ગઈ છે, એમાં બધા આવવાના છે, બાકીના બધા જો આમાં આવવાના છે. ચાલો ફટાફટ હવે અહીંથી આપણે રવાના થઈ જઈએ. ગાડી આવી ગઈ છે, ચડીને સીધા અહીંથી આપણે રવાના થઈ જઈએ લગ્નમાં જવા માટે.
તો ફાઇનલી મિત્રો જો હવે આપણે મસ્ત મજાનો ઉતારો આવેલો હતો ત્યાં આપણે આવી ગયા છીએ ને ગરમીની તો જે તમને વાત કરી છે જોરદાર ગરમી છે અને બધા લોકો જે આમ ગરમીમાં ફરશે અમે રેબઝેબ થઈ ગયા છે અને આપણે જે મસ્ત મજાનો ઉતારો હતો તો બધા લોકો જે આપણે આવી ગયા છે અને અહીંયા જો આ બધા છે ને યુટ્યુબર જ છે જો બધા તો એ કોમેડી વિડીયો જો શૂટ કરવાનો વિચારે જો બધા પ્લાન કરે મસ્ત વિડીયો એટલે આપણે બધા જો કોમેડી વિડીયો બધા જો શૂટ કરે આ બધાને જો ઇન્સ્ટાગ્રામમાં જ્યાં એક નમૂના છે ને જો આપણે સમીરભાઈ બાલમાં પણ જો યુટ્યુબની અંદર એની સારી એવી ચેનલ છે જો બાકી જો તમને અહીંનું લોકેશન બતાવીએ જો બધા લોકો જો ઉતારે આવી ગયા છે ને અહીંયા પણ જો કેટલા બધા લોકો આપણે ભાઈ ને બંને બધા જો અહીંયા જ બેઠા આરડી વ્લોગ્સ આરડી વ્લોગ્સ ચાલુ કરવાનું બીજો હાલો મિત્રો આપણે આવી ગયા તો જો પછી તો જમવા આપણા ભાઈ સાથે આપણા ગ્રુપ સાથે જો ફરી પાછા આવી ગયા તો જમવા મસ્ત મજાનું ચાલો જમી લઈએ ફરી પાછા મળી તો ફાઇનલી મિત્રો જો આપણે જમીને ત્યાં તો બહુ ગરમી થતી રહે સીધા આપણે વ્યવ તો જાય મસ્ત એવું જો પાછળના ભાગમાં હે ને વાડીએ કહેવાય એવું માહોલ હતો ઠંડો ઠંડો ઝાડવા ને એવું બધું તો આપણે તો જો હું ને આપણો ભાઈ ને બધા જે હતા દોસ્તારો બધા વ્યવ આ બાજુ કેમ કે ત્યાં બહુ જાજી માણસો હતા ને એના હિસાબે બહુ ગરમી થતી હતી એટલે અમે સીધા વ્યવ અહીંયા ભટ્ટમાં કીધું આપણે વ્યા જઈએ છાંયા ભટ્ટમાં થોડીક ખુલ્લા હવામાં એટલે મજા આવે બાકી અહીંનું લોકેશન જોરદાર છે જે આપણે ભાઈ બે ભાઈઓ છે જો બે ફોટોશૂટ કરે છે બાકી જો અહીંયા મંદિર કંઈક આવેલું હોય મસ્ત એવું જો લોકેશન છે એકદમ જે આપણે એક બસ આમ પડી છે સાંયા રાખી દીધી છે ને બાકીનું બધું આમ રાખેલું હોય તો ચાલો આપણે હવે છે ને ટૂંક જ સમયની અંદર આપણે જે ગાડીમાં આવ્યા એમાં કરિયાવર હવે ભરવાનું છે કરિયાવર ભરાઈ જાય એટલે આપણે સીધું અહીંથી રવાના થઈ જવું છે આવ્યા હતા એ જ ગાડીની અંદર પાછું આપણે કેમ કે આ ગરમી ને બફારો બહુ છે એટલે આપણે છે ને સીધો હવે ગાડી આપણે કરિયાવર ભરીને રવાના થઈ જવાનું છે તો ચાલો મળીશું થોડાક બ્રેક પછી 2 hours later. તો ફાઇનલી મિત્રો જો આપણે થઈ ગયા છીએ ઘરે જવા માટે કમ્પ્લીટ રેડી થઈ ગયા છે હવે આપણે બસે આવી ગયા છીએ અને હવે સીધું જવું ઘેરે કેમ કે ગરમીમાં આપણે ફૂલ રેબઝેબ થઈ ગયા હતા આપણે બસમાં બધા બેસી ગયા છે એટલે આપણે જો હવે થોડાક લોકો બાકી હતા એની વાત છે ને આવી જાય એટલે બસ ઉપડે એટલે સીધું આપણે પણ સોફાની અંદર વ્યૂ જવું હોય બાકી જો આપણી બસ આખી ભરાઈ જ ગઈ છે કમ્પ્લીટ થઈ ગઈ છે તો ચાલો હવે સીધા ફટાફટ આપણે હવે ઘરે જઈએ તો મળીશું થોડાક બ્રેક પછી ફાઇનલી મિત્રો જો આપણે લગ્નમાંથી ફરી પાછા ભરી ગયા છે કેમ કે આપણે હવે કામ હતું થોડુંક ઘરનું એટલે આપણે તેથી નીકળી ગયા હતા અને હજી જે જાન હતી તે તો હજી જે કે વરાજની તો મોડા આવવાના હતા જેથી આપણે પછી કીધું ચાલો આપણે નીકળી જઈએ નહીં તો સામૈયા ને એવું બધું આવશે ને ઘણી બધી વાર લાગશે તો આપણે પછી ત્યાંથી નીકળી ગયા છીએ સીધા ઘર તરફ જવા માટે આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોમાં લાઇક કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલમાં પહેલી વાર આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક સારી એવી કમેન્ટ કરી દેજો તો અત્યારે 8 વાગી ગયા છે તો ચાલો ફટાફટ હવે આપણે છે ને ઘરે પહોંચી જઈએ સાવ થાકી ગયા છે જે આપણે ગાડી હાઈવે ઉપર એકદમ જે સાઈડમાં રાખી મસ્ત જે વ્યૂ આવે આપણે હાવ થાકી ગયા છે એટલે સીધા છે ને આપણે ઘરે જ જવું છે આ વિડીયોને આપણે એન્ડ કરી છે જો સારો લાગ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલ પહેલી વાર આવો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર